તમારી માતાઓને રામ, તમારા પૂર્વજને રામ, તમારી વાલી સિકોદર માતાને રામ, ખૂબ રામ, રામ રામ ને રામ. દરેક કદાચ મારા નામથી આયા છે ને, દરેક મારા ઉપર વિશ્વાસ કરીને આયા હોય ને, જગતમાં જાવ દુઃખ ના રહેવા દો, વેરી ગાના પૂરા મારા ભરોસે આયા હોય, અંદરા ગામ આયા હોય ને, તો સાંભળું કોઈનું દુઃખ ના રહેવા દો પટેલ. હા, થોડી ધીરજ રાખજો. કામું વેડીશ એક ની અનેક થાવા વાળે ઠેર ઠેર પૂજાઓ. ભલે મારા દુખિયારાને રામ, દરેક દીકરીઓને રામ, ખૂબ રામ. દિલથી દરેકને આશીર્વાદ આપજો. રામ રામ ને રામ. મારો નાથ કદાચ સમય આવ્યો છે બોલવાનો. આજ કોઈ સામે બોલવા થાય ને, કદાચ મને મોકો મળ્યો છે, જીગાની પીઢી જાગૃત બનીશ તો ભાવ હતો જ. હજી કરાવી, ખૂબ સેવા કરાવી. હું જાણું છું મારી વસ્તીની કેટલી સેવા દરેક દુખિયારાની, દરેક ભક્તોને કરાવી. પણ જેમ જેમ મારો નાથ જેટલું જેટલું હુકુમ કરે છે ને, એના આદેશ પ્રમાણે મારી વસ્તીનો હોદો ઉગતી જાય. કદાચ એ હોદે હોદે એને સેવા ના કરાવું તો મેલી મટી જાવ વાલા. આજ કદાચ મોકો મળ્યો મારી વસ્તીને, કદાચ માતા જોડે બેવાનો મોકો મળ્યો, માતા મારી વસ્તી જોડે બે વાત કરવાની કદાચ ટાઈમ મળ્યો હોય ને, આમ તો ગાંડા ઓળખવા ભૂલ નહીં પાડતા હો. દરેક ને રામ કઈ છો, દરેક દુઃખ ખાतिर દોડો, માતા ખાतिर દોડો, ભક્તિ કરો કરજો જ, ના નહીં કેતી. દરેક ભક્તિ માનજો, દરેક દેવી શક્તિ ને પામવા માટે હરેક દુખિયારો જે તે મારો ભક્ત એને કાયાવાલા કરતો હોય, કદાચ એના પોતા સામે જોઈને રડી દેતો હોય ને, તો પટેલ મારા કરતા વધારે તમારી માન માનજો. હે મુસલા આલી સાથ આલી કૃપા દયા કરે તમારા કુળનો દીવો કરે પટેલ. કે એને ભરોસો નહીં આવે. હું તો દયાળી છું જ, તમારા ઘેર બેઠી વધારે દયા કરે પટેલ. મારી અનેક ઉપર નજર હોય, તમારી માતા તમારા ઉપર નજર રાખીને બેઠી હોય. મારી વસ્તી આજ દુખી છે ને, કઈક ઉપાય કહી દે, કઈક રસ્તો મળી જાય ને, તો પીડાથી મટી જાય. તમારા ઘેર છે મારા જેવી માતા બેઠી, તમારા ઘેર પૂર્વજ બેઠા. દુનિયા જવાની કોઈ જરૂર નહીં પટેલ. ઘરની અંદર ગંગા છે, ખાલી દ્વાર જવું ના પડે. ઘેર બેઠા નાઈ લેજો, નાઈ ધોઈને કદાચ એની અંદર પ્રાર્થના કરો ને, તો તમે જ્યાં બીઓ ત્યાં જ ભગવાન બેઠા જ પટેલ. દુનિયા જવાની જરૂર નહીં પડે, દુનિયા ખોદવાની જરૂર નહીં પડે. તમારા હૃદયમાં રામ બેઠો જ ગાડા. થોડા ધીરજ રાખજો, થોડા વિચારી સમજીને પ્રાર્થના કરજો ને. ગમે એવો ગુસ્સો હોય, ગમે એવું મન ભટકી ગયું હોય ને, તો થોડો ટાઈમ શાંતિથી એકાંતમાં બેસજો, વિચાર નાખી ડિરેક્ટ કદાચ એટલી પ્રાર્થના કરજો કે માં ગમે તેવું દેવ મન કદાચ મારા મગજ ઉપર, મારા મન ઉપર રચ્યું ગચ્યું રહેતું હોય ને, બે હાથ જોડીને પ્રાર્થના કરું છું કે મારા અંદર ભક્તિ ભાવ જાગી જાય. તો જગતમાં કોઈ દિવસ તમને પસ્તાવાનો વારો નહીં આવે પટેલ. અત્યારે તમે દરેક પસ્તાવ ઠેર ઠેર દોડી જાઓ.
અહીં આવો છો તો બરાબર, અહીંથી બીજી જગ્યા જાઓ એ બરાબર છે, પણ જેથી એક જ જગ્યા નિશ્ચિત કરજો. કોઈ ધર્મને આડું આવતું નહીં પટેલ. તમે જે ભક્તિ કરો, જે માતા માનો ને, પણ એ માતાનો પીછો નહીં છોડજો. કદાચ એક સમય ભગવાન કે માતાજીની જેની ભક્તિ કરતા હોય ને એને મજબૂર થઈને તમને આશીર્વાદ આલવા આવવું પડે પટેલ. એવી કઈક તમારા અંદરથી ભક્તિ કરજો, એવું કઈક માંગજો ને, બે હાથ જોડીને પ્રાર્થના કરજો કે માં બસ તારી ભક્તિ જોઈએ, કે માં મને આટલું હાલજે કે કોઈની સેવા કરી શકું, કોઈની મદદ કરી શકું. જગતમાં ધન દોલત કોઈ કામનું નહીં પટેલ. તમારાથી બને તો એને કોઈ સલાહ આલજો, સારી સલાહ આલજો, મદદ થાય એટલી કરજો. હું નહીં કહેતી કે તમે અઢળકેની મદદ કરો, એના ઉપર પૈસા ઉડાડો, પૈસો જરૂરી, પણ ઉપાય કઈ જગ્યા ઉપર કરવો, શું કરવું એ નિશ્ચિત જાતે નિર્ણય લેવો પડે પટેલ. ને કદાચ તમારી માન બે હાથ જોડી પ્રાર્થના કરજો ને કે માં મારે કોકની સેવા કરવી, કોક અનાજની કરવી, કોક પ્રાણીની કરવી, કોઈ પક્ષીની કરવી, કોઈ મા બાપની કરવી છે ને, તો દિલથી હૃદયથી તન મન અને વચનથી કરજો ને, ઓટોમેટિક સફળતા મળે. ગાંડાઓ જગતમાં પાછું પડવું નહીં પડે. પણ ક્યારે અત્યારે તમે હજારો લાખો અઢળક ગુના થઈ ગયા, એને ધીરે ધીરે કપાતા વાર તો લાગે કે નહીં? આજે તમે કદાચ દાન કર્યું, કાલે તમે સફળતા માંગો, નહીં મળે પટેલ. દુનિયાની એવી કોઈ શક્તિ નહીં કે એક જ દિવસમાં તમને માફ કરી દે. એનો પાપ ને પુણ્ય એ તમારો ભાગ કહેવાય. તમારું જે છે એ તમારા જોડે ને જોડે તમારું કર્મ. જગતમાં ભક્તિ એવી કરો કે માં મારે તારી ભક્તિ કરવી, તારા ચરણમાં રહેવું, બને ત્યાં સુધી તારું નામ જપ કરવું. તું જ મારી માં, હું તારો દીકરો કે હું તારી દીકરી. હા, આડાવડા સંસાર આજ નહીં તો કાલ છોડી દે, પણ જીવન કદાચ એક વાર મળ્યું છે ને, એની અંદર મને કોકની સેવા કરવા દેજો. એટલું સત હાલજે, એટલી બુદ્ધિ હાલજે કે હું કોઈની મદદ કરી શકું, કોઈની સેવા કરી શકું. તો સફળતા તમારા ઘેર બેઠી. કોઈ દુઃખનો પહાડ તમારા આગળ આવે નહીં. રસ્તો કોઈ દેખાડે, ચાલવું જાતે પડશે પટેલ. હલાવા કોઈ આવતું નહીં. આજ તો દુનિયા મતલબી છે. જ્યાં પૈસો મળે ત્યાં પેલા દૂર છે, તો સીધી સલાહ લે એને સાઈડમાં મૂકશે. તો હું દરેક ને એવી સલાહ આલું કે તમારા ઘેર બેઠી છે દેવી શક્તિ બેઠી. કોઈ દેવી શક્તિ મરી નહીં, કોઈ ભગવાન જતા રહ્યા નહીં. દરેક ને ઘેર જાગૃત 24 કલાક બેઠા. એને પામવાની કોશિશ કરજો. એને ભક્તિમાં કદાચ ભગવાન ભલે એક સમય કોઈ જોયો ના જોયો, હું દરેક ને એવું કહું, પણ તમને સારી પ્રેરણા આલે, સારા વિચાર નાખે, તો બે હાથ જોડીને પ્રાર્થના કરજો કે માં હજારો ગુના થયા, આજ પછી ગુનો ના થવો જોઈએ. મારાથી કોઈ ભૂલ થાય ને માં, ઠપકો તને સાંભળવો પડશે. આટલી પ્રાર્થના કરીને કદાચ તમે તમારી માને આગળ કરીને ચાલો ને, તો ક્યારે તમે ખોટમાં નહીં જાઓ, ક્યારે તમને નુકસાન ના થાય. અત્યાર જોવો છો ને, એક બાજુ ભક્તિ કરે, બીજી બાજુ એ માતાનું નામ ખરાબ કરે, એ દેવનું નામ ખરાબ કરે. જેની ભક્તિ કરતા હોય એની ભક્તિ કરો. ગમે તેવું કદાચ જાહો જલાલી થઈ જાય છે ને, તોય છતાં હારો હારો તમારા બાપ દાદાનું નામ બરી પંચમાં ચાલ્યું હોય, કોઈ ગામ પર ગામ સુધી તમારા માતા પિતાનું નામ ચાલતું હોય, અને એ જ ઘરમાં કોક દીકરી ખરાબ માર્ગે ચાલી જાય ને,
ત્યારે એના બાપને નીચું જોવું પડે, એની સમાજને, એના પરિવારને નીચે જોવડાવે. તો શું તમે કોઈની સેવા કરી શકો ખરા? હજારો પબ્લિક ની અંદર કોકને કહેવા જાવ ને તો એ જ વ્યક્તિ ઉઠીને તમને કહી દે કે તું શું ભગત છે, હે? શું તારી માતા આટલું નહીં કરી શકી? પહેલું મેણું તમારી માન મારે, પછી તમને કે છે કે નહીં? અત્યાર સુધી હું દરેકનું જાણું છું, દરેકને વિદાય જાણું છું. દરેકના ઘરની અંદર એક સમય જય માતાજી બોલી અને બાજુમાં જઈને કોકની વાતો કરો ને, ક્યારે તમને ભક્તિ ફળ નહીં લાગે, સફળતા મળે જ નહીં પટેલ. ઠેર ઠેર ભક્તિ શેના માટે કરવી, શું કરવું, જાતે નિર્ણય લેવો. અત્યારે તમે આઢળક કદાચ તમારા જોડે 2 પૈસો 5 પૈસો હશે ને તો એને પ્રેમથી ખાજો અને કોકને ખવડાવી દેજો. તમારી વસ્તી હારું રાખજો. તમારા બાળ તમારા દીકરા હોય દીકરીને નામ કરી દેજો, પણ ક્યારે કોકનો જીવતા જીવનો નિહાકો નહીં લેતા પટેલ. જગતમાં કોઈ માતા નહીં નડે એટલો નડે પટેલ, નડે નહીં. કોઈ આશા લઈને બેઠો હોય, મારા જોડે કદાચ આશા લઈને આવ્યો કે માં મારું દુઃખ મટી જાય, હું મારી વસ્તીની સાઈડમાં મૂકીને કામ કરતી હોઉં ને, અને મારી વસ્તી આશા લઈને બેઠી હોય કે લાવે એક દુખિયારો આવે ને 500 રૂપિયા મૂકી જાય ને તો ગાડા ફાટશે મારી વસ્તીને. ક્યારે મારી વસ્તીને અભિમાન અહંકાર નહીં આવતું. ગરીબ તો શું થાય, પણ જે જાઓ જલાલી રહેવું હોય ને તો ગરીબીમાં મજા પટેલ. ભક્તિ કરો ને કદાચ તમારી માને સામે ઠપકો ના મળે, એની માનું પાવર છે, જો એની માતાનું પાવર છે, એના દેવનું પાવર છે. કઈક ભક્તિ કરી ગયા, હજારો લાખો દુશ્મન મળશે જ તમને, દરેક ને મળે જ. તમે અત્યારે ભક્તિ કરતા કરતા પોટા પોટા બધું સાઈડમાં મૂકી ધર્મ પરિવર્તન કરી નાખો છો ને તો તમારામાં કઈક ખોટ હશે. દેવી દેવતામાં કોઈ ખોટ નહીં. તમે ખાલી ભક્તિ ના કરો, ના દીવા કરો ને તો ચાલશે, પણ કાર્ય સીધું કરજો. કોઈ આમે જૂઠું ના બોલતા, કોઈની છેતરપિંડી ના કરો ને તો જગતમાં દુઃખ ના થાય, જગતમાં તકલીફ ના આવે. એક બાજુ લાવવાનું, બીજી બાજુ આનો આજની દુનિયા મતલબી ચાલે બદલ. પછી તમને દુઃખ ના પડે તો શું પડે? એક બાજુ કાપી ના આવે, બીજી બાજુ તમે 2 હાથ જોડીને કહો છો કે માં ભૂલ ચૂક ક્ષમા કરજે. તમારો નાથ એટલો બધો ગાંડો નહીં, ઉપર બેઠા બેઠા જોવે આખી સૃષ્ટિનો માલિક કૃષ્ણ હાથમાં ચક્કર લઈને બેઠો. એ ધારે તો અડધી રાતે તમને ઉઠાડીને લઈ જાય દવાખાને લઈ આને. આટલા ભેગા કર્યા એના ડબલ હાલ. આજ સુધી તમારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ, તમારા મનમાં આશા રહી ગઈ, ફલાની જગ્યાએ આટલા લાયા, એના વ્યક્તિ જોડે આટલા લીધા, પણ એ લીધા તો ખરા, પણ તમે કોકને મૂડી બનાવીને હાલ દીધી કે નહીં? એના કરતા કોકનો નિહાકો ના લો. દરેકને એવું કહું કે ભક્તિ કરો ને, તમારી મા બાપ જીવતા જાગતા પૂજી લેજો, નમી લેજો, અને આને કહીને કહેજો કે મારે આટલું દાન કરવું, કોઈને દેખાડો કરવો નહીં. જ્યાં જાઓ કોક દીકરી મળી ગઈ ને એના ખીચામાંથી કાઢીને 5-25 ધરાવ દેજો કે જા બેટા તું રાજી, ભગવાન સૌનું હારું કરે. આટલું બોલી જાવ ને તો એનો એહસાન તમારા સુધી. જ્યારે તમે એની સામે ફરો ને ત્યારે ભગવાનને પ્રાર્થના કરતું હોય કે તમારું નામ લઈ કહેતું હોય કે કોને મને 50 રૂપિયા આલ્યા, કોને મને 20 રૂપિયા આલ્યા. તમે અત્યારે નિંદા કરો છો ને એના પાપ કટે જ. એના જેટલા એને ખરાબ કાર્ય કર્યા ને એટલું એનું માફ થાય. તમે ખોટે
માર્ગે જતા રહો. તમે નિંદા કરો ને એનો કષ્ટ તમે કાપી જાઓ, એને કાપવાની જરૂર ના પડે. તો તમે કોઈને 5 પક્ષીની કદાચ મદદ કરી હશે ને, 1000 વાર તમારું નામ લેવાય. જેમ ભગવાન માતાજીનું નામ લે છે ને એમ 1000 વાર તમારા ગુણ કરે. એટલી પ્રાર્થના. ઘેર બેસી જાય, દીવાબત્તી કરો ના કરો, નાવો ધો એ બાજુમાં જાય, પણ ખાલી પ્રાર્થના પથારીમાંથી ઉઠીને 2 હાથ જોડીને પ્રાર્થના કરો ને ત્યારે ભગવાન સાંભળે છે, ત્યારે માતાજી સાંભળી જાય. એવું નહીં કે તમે નાયા નહીં. અત્યારે મારો દીકરો સવાર સાંજ કદાચ સમય સેટ જ્યાં મારા અખંડ દીવા પડ્યા હોય ને ત્યાં આવે ના આવે, પણ એ હૃદયથી રાતે ઉઠીને કહી દે કે માં તું હાંચવી રાખજે, હું બહાર પડ્યો છું. માં તારો છાંયડો જગતમાં કોનો આધાર, તારે મને હાડીખામ ઊભું રહેવું પડે. કદાચ એક માણા એના શરીરની અંદર હતી, એ કાઢીને મૂકી દીધી કે માં હું મેલી ગયેલી જગ્યા ઉપર પડ્યો છું, તો હું માતા રક્ષા નહીં કરું? કરું છું કે નહીં? 24 કલાકે નહીં ખાટલામાં બેસી રહેતો કે નહીં? 24 કલાકે કામ કરે તો તમારી માં તમારી ભેગી ને ભેગી રહે. ક્યારે એવું માનવું નહીં કે મારા જોડે કોઈ કવચ નહીં, કોઈ દોરો નહીં, કોઈ વસ્તુ નહીં, કોઈ હાથમાં ઓ કરી નાખે એ જુદી વાત. કોઈ તું કશું થવાનું નહીં પટેલ. અંદરથી વેમ કાઢી નાખજો. કદાચ જિંદગી સારી રીતે જીવી હોય ને 2 હાથ જોડીને પ્રાર્થના કરીને કહેજો કે મારા નાથ તારો હાલેલો હોય ને તું જ ઉઠાય. બાકી જગતમાં કોઈના બાપની તાકાત નહીં કે તમારો જીવ હણી જાય. પટેલ હાડીખામ મારા જેમ તમારી માતા બેઠી, તમને મારે તમારી ડર, તમને મારી નાખે, તમને ડર મારી નાખે. તમે એવું વિચારો કોકને ઘેર ખવાય નહીં. હા હું જાણું કે જેના ઉપર પ્રતિબંધ લગાડ્યો હશે કે નહીં કે મારી માં તું જાણે છે આ વ્યક્તિ કેવું છું, હું નહીં જાણતો. એને છા આલી, પાણી આલું, મેં પીધું. બાકી તું સંભાળ લેજે માં. 2 હાથ જોડીને અંદર અંદર કદાચ તમે પ્રાર્થના કરો ને તોય છતાં તમારી માં ઊભી રહી જાય. અને જે ઘરમાં કદાચ ખાવા પીવાનું મૂડ ના હોય ને